નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રો લગભગ ખેતી કામોમાં પૂરજોશથી લાગી ગયા છો તથા વાવણીની જો હું વાત કરું તો વાવણી લાયક વરસાદ લગભગ તમામ વિસ્તારમાં થયેલ છે, પરંતુ ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોમાં જોઈએ એવો વરસાદ નથી. આવા સંજોગોમાં વરસાદ જેવા કુદરતી પરિબળમાં સમયને અનુરૂપ પાક આયોજન કરીને મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે બાબતને ધ્યાનમાં રાખીને આપણે કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વિષય રાખ્યો છે આકસ્મિક પાક આયોજન. આકસ્મિક પાક આયોજન અંતર્ગત આજે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે એસ.કે. ચાવડા સાહેબ જોડાયા છે. તેમનો હું પરિચય આપું તો ચાવડા સાહેબ મદદનીશ ખેતી નિયામક કૃષિ અર્થશાસ્ત્ર તાલીમ મુલાકાત યોજના કૃષિ ભવન ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાવડા સાહેબને મળીએ મિત્રો અને આકસ્મિક પાક આયોજન વિશે વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ સ્વાગત છે આપનું. નમસ્કાર. ચાવડા સાહેબ, હવે ધારો કે પાક આયોજનની વાત કરીએ તો ઘણા બધા નિષ્ણાંતોએ અમને આના વિશે ઘણું સરસ નોલેજ આપ્યું છે, પણ આપની દ્રષ્ટિએ અત્યારે જે સમય સંજોગ વસાત પાક આયોજનનું મહત્વ શું છે, તો આપ શું કહેશો? કોઈ પણ કામગીરીની સફળતા માટે એનું અગાઉથી આયોજન કરવું ખૂબ જરૂરી છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદની અંદર અનિયમિતતા છે. આવા સમયે ખેતીનું ઉત્પાદન ખૂબ વધે એના માટે ખેડૂતે ખેતીની અંદર અગાઉથી બિયારણ, ખાતર, દવા, મજૂરોની ઉપલબ્ધતા, બજાર ભાવ વગેરે જેવી બાબતો મગજમાં રાખી ધ્યાને રાખી અને આપણે પાક આયોજન કરવું ખૂબ જરૂરી છે. બરાબર છે ચાવડા સાહેબ. ધારો કે તમે જેટલી પણ બાબતો કહી એ સિવાય પણ મને એમ થાય કે ધારો કે આપણે ખેડૂત છીએ, નવું આપણે શરૂ કરી રહ્યા હોય તો જમીન અને આબોહવા આ બંનેનું કેટલું મહત્વ છે આકસ્મિક પાક આયોજનમાં, તો આપ શું માર્ગદર્શન આપશો? આકસ્મિક પાક આયોજનની અંદર જમીન અને આબોહવાનો ખૂબ મોટો ફાળો છે. ગુજરાતની અંદર 1,96,000 વિસ્તારની અંદર ખેતી થાય છે, જેની અંદર ભારતની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 6% વિસ્તાર એ ગુજરાતનો છે અને એગ્રો ક્લાઇમેટિક ઝોન મુજબ ગુજરાત રાજ્યની આબોહવા 13મા ઝોનમાં વિભાજિત કરવામાં આવેલી છે. એ આબોહવા મુજબ ગુજરાતની અંદર સપાટ અને પહાડી વિસ્તારવાળી જમીનો આવેલી છે. આમ ગુજરાતની અંદર 3 પ્રકારની આબોહવા છે: સૂકી આબોહવા છે, અર્ધ સૂકી આબોહવા છે અને ભેજવાળી આબોહવા છે. તો ભેજવાળી આબોહવાની વાત કરીએ તો તે સાઉથ ગુજરાતના વિસ્તારની અંદર આ ભેજવાળી આબોહવા જોવા મળે છે. સૂકીની વાત કરીએ તો તે રણ વિસ્તારની અંદર જોવા મળે છે અને અર્ધ સૂકી છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આ પ્રકારની આબોહવા જોવા મળે છે. આમ આબોહવાનો અને જમીનનો ખૂબ મોટો ફાળો પાકની અંદર વાવેતરની અંદર રહેલો છે. બરાબર સાહેબ. જેમ કે સૂકી છે, અર્ધ સૂકી છે, ભેજવાળી આબોહવા તમે એની વાત કરી, પણ સાહેબ ધારો કે હું સમગ્ર ગુજરાતની વાત કરું તો રાજ્ય અને વરસાદના આધારે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જમીનના જે પ્રકારો છે એના આધારે અલગ અલગ ભાગમાં સાહેબ વહેંચી શકાય કે કેમ? રાજ્યની અંદર મુખ્યત્વે 3 પ્રકારની જમીન આવેલી છે: ગોરાળુ, કાળી અને રેતાળ જમીન આવેલી છે. આ જમીનને લીધે આપણે અલગ અલગ પાકને આપણે વિભાજિત કરી શકીએ. ખાસ કરીને મધ્ય ગુજરાતની જમીન છે એ ગોરાળુ જમીન છે, સૌરાષ્ટ્ર વિસ્તારની જમીન છે એ કાળી જમીન છે અને એના સિવાયની જે જમીન છે એ ક્ષારીય કે કાંઠા વિસ્તારની જમીન છે, એ ક્ષારીય જમીન છે. આવી જમીનોની અંદર આપણે યુનિવર્સિટીએ માન્ય કરેલા પાક મુજબ આપણે વાવેતર કરવામાં આવે તો આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. બરાબર સાહેબ. જેમ કે ગોરાળુની વાત કરી, આપણે રેતાળ જમીનની વાત કરી, કાળી જમીનની વાત કરી. સાહેબ, વરસાદ વિશે મારે વાત કરવી છે. ધારો કે આ વરસાદની જે પરિસ્થિતિ છે એ વરસાદની પરિસ્થિતિ મુજબ આકસ્મિક પાક આયોજન વિશે થોડુંક માર્ગદર્શન આપશો? ગુજરાત રાજ્યની અંદર મેં અગાઉ વાત કરી એમ વરસાદની અંદર અનિયમિતતા અને અચોક્કસતા છે. જી. આવા સમયે ક્યારેક વધારે વરસાદ પડે, ક્યારેક વરસાદ ન પણ પડે અને ક્યારેક 2 વરસાદ વચ્ચેનું અંતર ઘણું બધું વધારે હોય. તો સામાન્ય રીતે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર 15 જૂનથી 30 જૂન વચ્ચે વરસાદ થાય એને આપણે સમયસર વરસાદ કહી શકીએ. 1 જુલાઈથી 30 જુલાઈ સુધી વરસાદ થાય એને આપણે મોડો વરસાદ કહી શકીએ. ચોમાસું ક્યારેક વિદાય લઈ લે અચાનક 30 ઓગસ્ટની આજુબાજુ, તો એવા સમયે આપણે ચોમાસાનો ઝડપથી વિદાય લઈ એવું પણ કહી શકાય. જ્યારે સપ્ટેમ્બર માસની અંદર અતિ ભારે વરસાદ થાય
તો એને હિસાબે પણ આપણે પાકને નુકસાન થઈ શકાય અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ થાય. તો આવા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે વરસાદની પરિસ્થિતિ મુજબ આપણે આપણું પાક આયોજન કરવું ખૂબ જરૂરી છે. સાહેબ, મને આ વસ્તુ ગમી કે ધારો કે મિત્રો સાહેબનું કહેવું એમ છે કે વધુ વરસાદ આવે, ક્યારેક ઓછો આવે, ક્યારેક કેટલાક અંતરે આવે અને કદાચ કેટલાક નિષ્ણાંતોનું આપણે માર્ગદર્શન પણ લેવું પડે. પણ એક પ્રશ્ન મિત્રો એ પણ વ્યાજબી છે કે સાહેબ, સમયસર વરસાદ પડે તો કયા પાક વાવવા જોઈએ? ખૂબ સારો પ્રશ્ન છે ખેડૂત મિત્રો. સમયસર વરસાદ એટલે કે 15 જૂનથી 30 જૂનની વચ્ચે વરસાદ આવે એને આપણે સમયસર વરસાદ કહીએ છીએ. તો સમયસર વરસાદ આવે ત્યારે ખેડૂતે પોતાના એગ્રો ક્લાઇમેટિક ઝોનની અંદર સમાવેશ દરેક પાક ખેડૂત વાવી શકે છે. મોડી પાકતી જાત હોય, વહેલી પાકતી જાત હોય, એ તમામ પ્રકારના જાતોના બિયારણ એની જમીનને એની આબોહવાને માફક હોય એ તમામ વાવી શકે છે. આ માટે એને વાવતા પહેલાં બિયારણને યોગ્ય પટ આપવાનો, પૂરતી ખાતરની જરૂરિયાત હોય એ મુજબ એને પૂરતી ખાતર આપવાની, રોગ જીવાત જોવા મળે ત્યારે પાક સંરક્ષણના પગલાઓ લેવાના અને ખાસ કરીને જ્યારે સમયસર વરસાદ હોય ત્યારે આપણે આંતરપાક અને મિક્સ પાક પદ્ધતિથી આપણે ખેતી કરશું તો આપણે સારામાં સારી આવક પ્રાપ્ત કરી શકશું. બરાબર છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ આકસ્મિક પાક આયોજન. ગાંધીનગરથી પધારેલા ચાવડા સાહેબ ખરેખર સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે વાત કરી રહ્યા છે આકસ્મિક પાક આયોજન. સાહેબ, વરસાદની જે શરૂઆત છે એ કદાચ આપણે ધારીએ એના કરતાં મોડી શરૂ થાય તો કયા કયા પાકો અને જાતોનું વાવેતર કરવું જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને આપ સમજાવો. ખૂબ સરસ પ્રશ્ન છે કે ક્યારેક વરસાદ મોડો થાય. જી, સમયસર વરસાદ વાવણી થાય તો આપણે તમામ પ્રકારના પાકો વાવી શકીએ. કે 15 જુલાઈથી 30 જુલાઈની વચ્ચે વરસાદ થાય તો એવા સમયે આપણે ઉભળી મગફળી અને હાઇબ્રિડ કપાસનું વાવેતર આપણે કરી શકીએ નહીં. બરાબર. તો એને બદલે આપણે દિવેલા છે, કઠોળ પાક છે, વહેલી પાકતી જાતો એનું આપણે વાવેતર કરી શકીએ. ઉદાહરણ તરીકે 15 જુલાઈથી 31 જુલાઈએ વરસાદ થાય તો એવા સમયે આપણે એરંડા છે, તલ પૂર્વા છે, મગ, મઠ, અડદ જેવી વેરાયટી આપણે વાવી શકીએ. ક્યારેક એવું પણ બને કે 15 ઓગસ્ટ સુધી વરસાદ ના થાય ને 15 ઓગસ્ટ બાદ વરસાદ થાય તો એવા સમયે આપણે ઘાસચારાના પાકો હોય, જુવાર હોય, મકાઈ હોય, દિવેલા છે, એવા પાકોનું પણ આપણે વાવેતર કરી શકીએ. તે ઉપરાંત ક્યારેક કોઈ વર્ષ એવું બને કે વરસાદ આવે જ નહીં, છેક સપ્ટેમ્બર મહિનાની અંદર આવે તો એવા સમયે આપણે ઘાસચારાના પાકો વાવી શકીએ. અને વરસાદ મોડો આવવાથી આપણે બિનપિયત ઘઉં અને બિનપિયત ચણા એટલે કે રવિ ઋતુની અંદર જે પાક થતા હોય એ પાકોનું પણ આપણે આયોજન કરી શકીએ. તો આમ જ્યારે વરસાદ ખેંચાય ત્યારે ખેડૂતોએ વહેલી પાકતી જાત હોય એને વધારે પ્રિફર કરવાનું. ઘાસચારાના પાકો છે એ પણ આપણે સફળતાપૂર્વક લઈ શકીએ છીએ. બરાબર છે. સાહેબની વાત સાંભળીને મિત્રો એવું લાગે કે લગભગ દરેક જેટલા પણ સમસ્યા અથવા પ્રોબ્લેમ છે દરેકનું સોલ્યુશન સાહેબ પાસે થાય. તો સાહેબ, જે વરસાદ છે એ ચોમાસું કદાચ વહેલું પૂરું થાય અથવા તો બે વરસાદ વચ્ચેનો જે ગાળો છે એ લંબાઈ જાય તો એવા સંજોગોમાં કોઈ પણ ખેડૂત મિત્રોએ કેવા સંજોગોમાં શું પગલાં લેવા એના વિશે વાત કરજો. ખૂબ સરસ પ્રશ્ન છે, કારણ કે ચોમાસું ક્યારેક વહેલું પૂરું થઈ જાય તો ક્યારે આપણા પાક આપણે વાવેલો હોય એ પાકની અંદર નિંદામણ કોઈ પણ પ્રકારનું હોય એ પહેલાં તો નિંદામણને આપણે દૂર કરવું જોઈએ. ક્યારેક છોડની સંખ્યાઓ આપણે જાળવવી જોઈએ. નબળા પ્રકારના છોડ હોય એને આપણે ઉપાડી લેવા જોઈએ જેથી કરીને જમીનની અંદરથી ભેજનું શોષ ન કરી શકીએ. એરંડા જેવા પાકો હોય તો એની અંદર પાંદ છે એ તોડી નાખવા જોઈએ જેથી કરીને પાનની સંખ્યા તોડવાથી પાકનો વૃદ્ધિ વિકાસ સારો થઈ શકે. આંતરખેડ કરવી, બરાબર, બે હાર વચ્ચે આપણે આંતરખેડ કરી શકાય. ડ્રીપ અને સ્પ્રિંકલરની સુવિધા હોય તો એ મુજબ આપણે પિયત આપવું. શક્ય હોય ત્યાં સુધી જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ જળવાય એવા આપણે પ્રયત્ન કરવા જેથી કરીને આપણે ઉભેલો પાક છે એ પાકની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. આ મુજબની ખાસ ખેડૂત મિત્રોએ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. બરાબર છે. ચાવડા સાહેબ, હવે ધારો કે જે વિસ્તારમાં
પિયતનો જથ્થો, કારણ કે ઘણા અમારા ખેડૂત મિત્રો એવા હોય છે કે જેનો જથ્થો જે છે એ મર્યાદિત પ્રમાણમાં હોય અને જે જુદા જુદા મિત્રો પાક છે એ હેઠળનો વિસ્તાર વધારે હોય, તો એવા સંજોગોમાં અમારા જે ખેડૂત મિત્રો છે એને શું આયોજન કરવું જોઈએ જે મારી દ્રષ્ટિએ થોડી અગત્યતા ધરાવે છે, તો આપ શું કહેશો? ક્યારેક વરસાદ ખેંચાય જી એવી પરિસ્થિતિ પેદા થાય અને પિયતનો જથ્થો છે એ મર્યાદિત હોય જી અને વાવેતર વિસ્તાર હોય વધારે હોય, તો એવા સમયે ખેડૂતે ખાસ કાળજી રાખવાની કે પાકની કટોકટીની અવસ્થા એ આપણે પૂરક પિયત આપવાનું. એ રીતે આપણે આપણા ખેતરની અંદર ઉભેલો પાક આપણે બચાવી શકીએ. બરાબર. ઉદાહરણ તરીકે બાજરી હોય તો બાજરીની અંદર ફૂલ આવવાની અવસ્થા છે, ડુંડા બંધાવવાની અવસ્થા છે, કપાસ છે એની અંદર ડાળીઓ બંધાવવાની અવસ્થા છે, ફૂલ આવવાની અવસ્થા છે, ચીંડવા બંધાવવાની અવસ્થા છે, એ બધી અવસ્થા છે એ કટોકટીની અવસ્થા છે. આ અવસ્થાએ પાણી આપવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મગફળીનો પાક થાય છે તો મગફળીની અંદર ફૂલ આવવાની અવસ્થા, સૂયા બેસવાની અવસ્થા અને ડોડવા થવાની અવસ્થા, આવા સમયે વરસાદ ન હોય તો આપણે એની કટોકટીની અવસ્થા કહેવાય. તો એ સમયે આપણે એને પિયત આપવું જોઈએ. તો જે પાકની અંદર જે સ્ટેજ હોય અને એ સ્ટેજ મુજબ આપણે વાવેતર વધારે કરેલું હોય અને મર્યાદિત આપણી પાસે પાણીનો જથ્થો હોય તો આપણે કટોકટીની પાકની જે કટોકટીની અવસ્થા છે એ અવસ્થાએ પાણી આપવાથી આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ અને પાકને સારી રીતે લઈ શકીએ છીએ. બરાબર છે. ચાવડા સાહેબ, હવે ચોમાસું જે છે એ લગભગ પૂરું થવાના અંત સમય હોય અથવા તો એવું કહી શકાય કે ઓક્ટોબર માસની શરૂઆતમાં કદાચ મિત્રો એવું પણ થતું હોય છે બહુ વધારે પડતો વરસાદ પડે, તો અમારે શું કાળજી રાખવી જોઈએ? સામાન્ય રીતે ઓક્ટોબરની અંદર વરસાદ પડે એટલે કે વરસાદ ખૂબ મોડો કહેવાય. અચ્છા. અને એવા સમયે આપણે ખરીફ પાકો કોઈ પણ લેશું તો આપણે ધાર્યું ઉત્પાદન મળી શકશે નહીં. તો આવા સમયે ખાસ કરીને ખેડૂત મિત્રોએ પૂર્વા તલ, જુવાર, મકાઈ જેવા પાકોનું વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત જ્યારે ઓક્ટોબર મહિનો છે ત્યારે નવેમ્બરથી રવિ સિઝન પણ ચાલુ થઈ જાય છે, ત્યારે એવા વિસ્તારની અંદર બિનપિયત ઘઉં અને બિનપિયત ચણાનું પણ વાવેતર કરવું ખૂબ જરૂરી છે અને રવિ પાક માટે જે પાણી સ્ટોર કરી અને રવિ પાકનું આપણે સારી રીતે વાવેતર કરી શકાય. આ મુજબ ખાસ કાળજી લેવા ખેડૂત મિત્રોને વિનંતી છે. સામાન્ય સાહેબ જે વરસાદ છે એના કરતાં કદાચ વધારે પડતો વરસાદ પડી જાય તો એક ખેડૂતે શું પગલાં લેવા અથવા શું સાવધાની રાખવી અથવા એની પાસે કયો રસ્તો બચેલો છે કે જેના કારણે એનું પાક જે છે એ બચાવી શકાય? સામાન્ય કરતાં અમુક વિસ્તારની અંદર આપણે અત્યારે જોઈએ છે કે હવામાનનું અંદર કોઈ ધારણ નથી. અમુક વિસ્તારની અંદર એક જ દિવસની અંદર ને એક જ સમયે વધારે વરસાદ પડી જાય છે અને આવા સમયે જ્યારે ખેતીનો પાક ઊભો હોય અને એકસાથે વધારે વરસાદ પડવાથી ખેતીનો પાક બળી જવાની, નાશ થવાની શક્યતા રહેલી છે. તો આવા સમયે ખેડૂતોએ ખેતરની અંદર જે પાણી ભરાઈ ગયેલા હોય એના પાળાથી પાણી ખેતરની અંદર દૂર કરવા. જ્યારે વરસાદની વરાપ નીકળે ત્યારે આંતરખેડ કરી અને જમીનની અંદર રહેલી ભેજ છે એને ઓછી કરવી. પૂરતી ખાતર તરીકે આપણે એમોનિયમ સલ્ફેટ આપવું, જેને હિસાબે જે જમીનની અંદર ભેજ છે એ ભેજને શોષી લેશે અને પાકનો સારો એવો વૃદ્ધિ અને વિકાસ થશે. એમ છતાં પણ જો પાક નિષ્ફળ જવાની શક્યતા હોય તો અર્ધ શિયાળુ મગ છે, અડદ છે, મકાઈ છે એનું વાવેતર કરવું અને રવિ પાક માટે આપણે જમીનની તૈયારી કરવી. આટલી બાબતોની ખાસ ખેડૂત મિત્રોએ નોંધ લેવા. બરાબર છે. એટલે અરે આના માટે પણ એક સોલ્યુશન આપણા પાસે ઉપલબ્ધ તો છે જ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ આકસ્મિક પાક આયોજન. ગાંધીનગરથી પધારેલા ચાવડા સાહેબ ખરેખર સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે ફરીથી એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે વાત કરી રહ્યા છીએ આકસ્મિક પાક આયોજન. સાહેબ, સૂકી ખેતી વિસ્તાર હોય, કારણ કે આપણે વરસાદની ઘણી બધી વાત કરી, ઓછો પડે, વધારે પડે, ક્યારેક ન ધારીએ એ પ્રકારની સિચ્યુએશન હોય. સૂકી ખેતી વિસ્તારમાં જો અમારા કોઈ પણ ખેડૂત મિત્રને પાક આયોજન કરવું હોય તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? ખૂબ સારી બાબત છે, કારણ કે ગુજરાતની અંદર વરસાદ છે અનિયમિત છે. જી. અને આપણા ગુજરાતની અંદર સૂકી ખેતી વાળો પણ વિસ્તાર છે. ખાસ કરીને કચ્છ છે, સુરેન્દ્રનગરના જિલ્લાઓ છે, આની અંદર વરસાદ ઓછો થાય છે, પિયતના બહુ સ્ત્રોત નથી. આવા સમયે એને સૂકી ખેતીથી લોકો ખરીફ સિઝન કરતા હોય છે. તો આવા સમયે એને નિંદામણ નાશક હોય પાકની અંદર
એ ઉપાડી લેવા જોઈએ. બરાબર. સૂકી ખેતીની અંદર વહેલી પાકતી જાતો હોય એવા પાકો અને એવી જાતોની પસંદગી કરવી, જેથી કરીને પિયતની ઓછી સગવડતા પડે. અચ્છા. સૂકી ખેતીની અંદર જે પાકો વાવતા હોય એના તંતુમૂળની સંખ્યા વધારે હોવી જોઈએ, જેથી કરીને એ જમીનની અંદર રહેલો ભેજ એના મૂળ દ્વારા શોષી અને પાક લાંબા સમય સુધી જીવંત રહી શકે. અચ્છા. જ્યાં સૂકી ખેતીના વિસ્તારની અંદર હમ. ખાસ કરીને આપણે એવા પાકો વાવવા જોઈએ કે જેની લાઈફ સાયકલ ખૂબ ઓછી હોય, તો એવી રીતે આપણે એનો સારું ઉત્પાદન મેળવી શકે. ત્યારબાદ ઓછા ભેજની જરૂરિયાત હોય એવા પાકો આપણે વાવવા જોઈએ, અને સૂકી પાકવાળી જમીનને આપણે પોષક તત્વ જેથી કે સેન્દ્રિય ખાતર આપવાથી પણ પાકનો સારો વૃદ્ધિ વિકાસ થઈ શકે છે. તો આ બાબતે ખેડૂત મિત્રોને વિનંતી કે સૂકી પાક વાવતા હોય એની અંદર વધારે વાત કરું તો સૂકી પાક પદ્ધતિની અંદર આપણે મિશ્ર પાક અને આંતર પાકનું વાવેતર કરવું ખૂબ જરૂરી છે. તો કે એનાથી લાભ થાય ખરો સાહેબ, જો હું આંતરપાક કે એ બીજી વસ્તુ અપનાવું તો? એનાથી ક્યારેક સૂકી પાકની અંદર મેજર પાક હોય એ ક્યારેક ઉત્પાદન ઓછું આવે તો માઇનર પાક તરીકે આપણે લેતા હોય. ઉદાહરણ તરીકે મગફળી છે તો મગફળીની અંદર આંતરપાક તરીકે આપણે તુવેર પણ લઈ શકાય. 3 હાર મગફળીની 1 હાર તુવેરની, એવી રીતે મગફળીની અંદર એરંડા પણ લઈ શકાય. 3 હાર મગફળીની 1 હાર એરંડાની, એવી રીતે તલ પણ લઈ શકાય, 1 હાર તલની ને 3 મગફળીની. તો આવી રીતે આંતરપાક પદ્ધતિથી આપણે સૂકી ખેતીની અંદર કરીએ તો આપને સારામાં સારું ઉત્પાદન મળે છે. સૂકી ખેતીની અંદર ભેજનું પ્રમાણ ન હોય, વરસાદ આધારિત ખેતી છે, ક્યાંય પિયતનો સ્ત્રોત ના હોય, એવા સમયે આપણે વાવવાની હોવાથી ભેજનું પ્રમાણ પૂરેપૂરું છોડની અંદર જળવાઈ રહે એના માટે ખાસ કાળજી રાખવા ખેડૂત મિત્રોને આ માધ્યમ દ્વારા જણાવવામાં આવે છે. તો સૂકી ખેતીમાં પણ આપણને સોલ્યુશન મળી રહે છે, પણ સાહેબ ઘણી વખતે અતિવૃષ્ટિ, પૂરની પરિસ્થિતિ હોય તો અમારે અમારા પાકને બચાવવું હોય તો શું એની શક્યતા ખરી? ક્યારેક ખેડૂત મિત્રો આપણે વાત કરી જે રીતે સૂકી ખેતીની અંદર પણ વરસાદ ઓછો આવે છે, અમુક વિસ્તાર હોય સાઉથ ગુજરાત છે એવા વિસ્તારની અંદર ક્યારેક વરસાદ વધારે આવી જાય છે. હવામાન વિભાગ પણ એ જાહેરાત કરે છે કે હેવી વરસાદ આવશે. તો એ વધારે પડતો વરસાદ આવવાથી પાકની અંદર ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, ક્યારેક પાક બરી પણ જાય છે. આવા સમયે જ્યારે વધારે વરસાદ હોય ત્યારે ખેતરની અંદર ભરાયેલું પાણીનો પહેલાં નિકાલ કરવો જોઈએ. ખાસ કરીને ડાંગર જેવો પાક હોય, એ ડાંગરનો પાક ઊભો હોય ત્યારે એની અંદર ઝીંક સલ્ફેટ 50 ગ્રામ અને 10 ગ્રામ ચૂનો જે 10 લીટર પાણીની અંદર મિશ્રણ કરીને આપવાથી ડાંગરની અંદર જે રોગ જીવાત છે એનો આપણે નાશ કરી શકીએ. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આ સમયે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણની અંદર હોય છે, તો એની અંદર મગફળી પીળી પડી જાય એવી પણ ફરિયાદો આપણે વધારે વરસાદથી આવે છે. તો એવા સમયે 50 ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી અને 10 ગ્રામ ટૂંકમાં ચૂનો આ 10 લીટર પાણીની અંદર ભેળવી અને છંટકાવ કરવાથી આપને સારામાં સારું આ રોગની અંદર રિઝલ્ટ મળે છે. આમ રોગ જીવાતને ખાસ કરીને નાથવા માટેના પગલાં લેવા જોઈએ. વધારે વરસાદ થવાથી પાકની અંદર રોગ જીવાતનું પ્રમાણ પણ વધે છે. તો આ માટે અને પૂરતી ખાતર પણ સમયાંતરે જે કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે એ મુજબના આપણે આપવા ખૂબ હિતાવહ છે. બરાબર. પણ ઘણી વખત એવું થાય ને ચાવડા સાહેબ, અમે જેમ કે કૃષિ દર્શન કાર્યક્રમ હોય કે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ હોય, એના દ્વારા અમને હંમેશા નિષ્ણાંતો દ્વારા સરસ એવી સલાહ સૂચન આપવામાં આવે છે. જેમ કે અત્યારની જ હું વાત કરું તો તમારા તરફથી પાક આયોજનની મને વિસ્તૃત માહિતી મળી. પણ કોઈ પણ ખેડૂત શું પોતાની રીતે પોતાના પાકમાં આયોજનની અંદર ફેરફાર કરી શકે કે ના, એના નિષ્ણાતની સલાહ પ્રમાણે જવું જોઈએ? એમાં તમે શું કહેશો? થોડુંક મને માર્ગદર્શન આપો. ખેડૂતો અત્યારનો જમાનો છે એ આધુનિકતાનો જમાનો છે. જી. ટેકનોલોજી અને ટેકનિક બંને હોવી જોઈએ. અચ્છા. સારી ટેકનોલોજી તો છે પણ સારી ટેકનિક ન હોય, સારી વાપરતા ટૂંકમાં એ ટેકનોલોજીને વાપરતા ન આવડતી હોય તોય પણ ધાર્યું સફળતા મળી શકતી નથી. ખેતીવાડીની અંદર જુદી જુદી ટેકનોલોજી તો આવે જ છે, સારા બિયારણ આવે, સારી દવા આવે, સારા સાધનો છે, પણ એને કઈ રીતે ઉપયોગ કરવા એના માટે કૃષિ નિષ્ણાંતોની સલાહ લેવી ખૂબ જરૂરી છે. અને સલાહ મુજબ ખેતી કરે તો એની ખેતીની અંદર
પણ સારી એવી એને સફળતા મળે છે અને એનું ઉત્પાદન પણ વધે છે અને છેલ્લે ઓવરઓલ એનો નફાની અંદર પણ નોંધપાત્ર વધારો થાય છે. ના ના, મને વાત ગમી સાહેબ કે જે ટેકનોલોજી આવી છે એ રીતે આપણે પણ થોડું સ્માર્ટ થવાની જરૂર છે, કારણ કે ટેકનોલોજી વાંકવાળી નથી. ધારો કે આપણે ટ્યુબલાઇટની વાત કરીએ તો આ લાઇટની નીચે હું અભ્યાસ કરું છું અથવા તો હું આ લાઇટની નીચે કોઈ અસામાજિક તત્વની વસ્તુ કરીએ તો પણ વાંક લાઇટનો નથી, એ આધુનિકતાનો નથી, પણ આપણે એનો યુઝ કઈ રીતે કરીએ છીએ એના ઉપર છે. સાહેબ, હવે માની લો કે ઓચિંતા વાતાવરણમાં બદલાવ આવી જાય, બરાબર, અને જે કૃષિ પાકો છે એના પર ઘણી બધી અસરો થતી હોય, તો એ કેવા પ્રકારની અસરો હોય કે જે ઓચિંતા એકદમ વાતાવરણ બદલાઈને અમારા ખેડૂત મિત્રોને સામનો કરવો પડે? સમય અત્યારના હાલના સમયની અંદર ગરમીનું પણ કંઈ નથી, તાપમાન ખૂબ વધી રહ્યું છે. જી જી જી. અમુક વિસ્તારની અંદર વરસાદ પડે ત્યાં વધારે પડે છે, અમુક વિસ્તારની અંદર વરસાદ પડતો નથી. હાલમાં પણ એવું છે કે અમુક જિલ્લાની અંદર ખેડૂતોને વાવણી લાયક વરસાદ છે, પણ અમુક જિલ્લાની અંદર હજુ પણ વાવણી લાયક વરસાદ થયેલો નથી. તો આવા સમયે વરસાદની અનિયમિતતા છે અને એને અનુલક્ષીને આપણે આપણા પાક પદ્ધતિની અંદર ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. ત્યારબાદ વધારે પડતું તાપમાન વધવાને લીધે જમીનની અંદર ભેજ પૂરતા પ્રમાણમાં રહેતી નથી અને આવા સમયે પાકની વૃદ્ધિ વિકાસ થઈ શકતી નથી. તો એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક બિયારણની વાવણી કરતા હોય ત્યારે પણ તાપમાન ઊંચું વહી જાય તો બિયારણ બધું ઉગતું નથી, ક્યારેક બિયારણ ન ઉગાવવાની પણ ફરિયાદો આપને મળે છે. ઓછા વરસાદને કારણે જમીનની અંદર પૂરતો ભેજ ન હોવાને લીધે પણ જે પોષક તત્વો છે એ પૂરેપૂરા છોડ લઈ શકતા નથી. આમ આવા બધા પરિબળો ખેત ઉત્પાદન ઉપર અસર કરે છે. બરાબર. આમ તો ચાવડા સાહેબ કેવું કહી શકાય કે તમારી સાથે વાત કરીને મને ઘણું બધું જાણવા મળ્યું. કાર્યક્રમની અંદર પણ, કાર્યક્રમ પહેલાં પણ આપણે વાતચીત કરી હતી ને ખરેખર સરસ માર્ગદર્શન આપ્યું. પણ સાહેબ, ઘણી વખત એવું થાય છે કે આ પ્રશ્ન ઉપરાંત તમારે કોઈ સંદેશો આપવો હોય કે આ બહુ જ જરૂરી બાબત છે, તો અમારા ખેડૂત મિત્રોને આપ કયો સંદેશો આપશો? ખાસ કરીને ખેડૂત મિત્રો, જમાનો અત્યારે બદલાવવાળો છે. હા, ક્યારેક તાપમાન વધી જાય છે, ક્યારેક વરસાદ વધી જાય છે અને આપણો ગુજરાતનો ખેડૂત છે એ ખેતીની સાથે નિર્ભર છે. તો આવા સમયે ખેતીની અંદર આપણે કેવા પાકો વાવવા જોઈએ તેનું આપણે અગાઉ આયોજન કરીએ તો આપણે ધાર્યું સફળતા મળી શકે. આ ઉપરાંત ખેતી સાથે આપણે અન્ય વ્યવસાય એટલે કે પશુપાલન છે, મરઘા ઉછેર છે, એવી પણ આપણે વ્યવસ્થા ખાસ કરવી પડશે. તો અને આપણી આજે જમીન છે એ ઘટતી જાય છે, ઉત્પાદન આપતી જમીન ઘટતી જાય છે અને આજે માણસને વધારે અન્નની જરૂર પડવાની છે. તો આવા સમયે વધારે ઉત્પાદન મેળવવા માટે આપણે ઘટતી ગયેલી જમીનમાંથી આધુનિક ટેકનોલોજી અપનાવી અને કૃષિ નિષ્ણાંતો, કૃષિ જગત, કૃષિ દર્શન વગેરે જેવા કાર્યક્રમો જોઈ અને જે માહિતી છે એ માહિતી લઈ આપ પણ આપની ખેતીની અંદર અપનાવો અને આપ પણ આપની ખેતીના વૈજ્ઞાનિક બનો અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી અને આપની ખેતીનું ઉત્પાદન વધારો. સાથોસાથ ભારત દેશના અર્થતંત્રને વધારે મજબૂત કરવા માટે આપણો ફાળો નોંધપાત્ર રહે એ દિશાની અંદર હવે આગામી સમયની અંદર બધાય ખેડૂત કામ કરો, એવો મારો આજનો સંદેશ છે. સાહેબ, ખરેખર ખૂબ મજા આવી આપની વાત સાંભળીને એવું લાગ્યું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને પરિવર્તનને અનુરૂપ મિત્રો આપણે પણ એની સ્વીકૃતિ કરીને આગળ વધવું પડશે. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આકસ્મિક પાક આયોજન અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર, આભાર. મિત્રો, આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં S.K. ચાવડા સાહેબ પાસેથી આકસ્મિક પાક આયોજન અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.